સુરતના ઝોન 1માં આવતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ 3 શખ્સોની અટકાયત કરાઈ। સુરત શહેર તથા જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી છે, જેમાં સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં ઓનલાઈન બિઝનેસ કરતી ઓફિસોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો પોલીસ તંત્ર માટે પડકારરૂપ બન્યા છે। સાયબર ક્રિમિનલ્સ દૂર બેઠા પોતાના બદ ઇરાદાઓને અંજામ આપી રહ્યા છે, તો પોલીસ પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ફ્રોડના ગુનાઓને ઉકેલી રહી છે। તો બીજી તરફ સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે। લોકો સાયબર ક્રાઇમનો ભોગ તો બને છે, પણ પોલીસ ફરિયાદથી દૂર રહે છે। ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી છે। સુરત પોલીસની ઝોન 1ની સરથાણા, કાપોદ્રા, પૂર્ણા, વરાછા અને સારોલી પોલીસની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સરથાણા અને યોગી ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ મોલમાં ઓનલાઈન બિઝનેસ કરતી ઓફિસોમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યારે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ તેમજ ડુપ્લિકેશન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી। ત્યારે યોગી ચોકના પવિત્રા પોઈન્ટમાંથી પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી હતી। પોલીસ તપાસ દરમિયાન એક ઓફિસમાંથી 400 જેટલા ખરીદી કાર્ડ તેમજ 20 જેટલા બેંક એકાઉન્ટ્સ ધરાવતા 3 લોકો મળી આવ્યા હતા। ત્યારે હાલ તો પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોની પૂછપરછ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।